નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મેડિકલ પ્લસની સાથે હું છું લવલીન કૌર। મેડિકલ પ્લસમાં હું રોજ એક નવા મુદ્દા સાથે આપની સમક્ષ આવું છું। આધુનિક સમયમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં જે રીતે ઘરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે સૌથી ચોંકાવનારી વાત એ છે કે હાર્ટ એટેક માત્ર હવે વૃદ્ધોને જ નથી, પરંતુ નાની ઉંમરના લોકોને પણ થઈ રહ્યું છે, ને હવે તો યુવાનોમાં પણ તેનો ક્રેઝ વધી રહ્યો છે। તો સાથે જ બાળકોમાં પણ હાર્ટને લાગતી સમસ્યાઓ જોવા મળી રહી છે અને ખૂબ જ ઝડપથી વધી પણ રહી છે। હાર્ટ એટેકના પ્રમુખો પણ જણાવે છે કે જન્મજાતથી હૃદય રોગમાં ખામી હોય છે, તો ડાબી બાજુ જ્યારે કોર્નરી આર્ટરી ડિસીઝમાં પણ કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે। આ ઉપરાંત કેટલાક બાળકોમાં રૂમેટિક હાર્ટ ડિસીઝ પણ હોય છે, જેના કારણે પણ તેમના હૃદયમાં તકલીફ સર્જાઈ શકે છે અને હાર્ટના રિલેટેડ સમસ્યા એ લોકોને થઈ શકે છે। આ ઉપરાંત છાતીની આજુબાજુ કોઈપણ પ્રકારની ગંભીર ઈજા થવાના કારણે પણ બાળકમાં હાર્ટને લાગતી તકલીફો હોઈ શકે છે। તો આ જ મુદ્દે પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ડૉક્ટર વિશાલ જોડાઈ ગયા છે, જે હૃદય બાળરોગ નિષ્ણાંત છે। ડૉક્ટર, સ્વાગત છે આપનું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। ડૉક્ટર, હેલો। જન્મજાત હૃદયની સાથે બાળકોમાં તકલીફ સર્જાતી હોય છે, શું કામ બાળકોમાં આવા પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે? જન્મજાત હૃદયની તકલીફો ગર્ભાવસ્થા દરમિયાન જ થતી હોય છે। જ્યારે બાળકનો વિકાસ ગર્ભમાં થાય એ વખતે અલગ અલગ પ્રકારની જન્મજાત ખોડખાં પણ જી થઈ શકે, જેમાં હૃદયરોગની સમસ્યા ના ઘણા બધા દર્દીઓ આપણે જોવા મળતા હોય છે, હાજી જેમાં હૃદયમાં કાણું, પછી વાલ્વમાં તકલીફ, હૃદયની નળીઓની રચનામાં તકલીફ, હૃદયની ચેમ્બર્સની રચનાઓમાં તકલીફ, સાથે સાથે હાર્ટના ફંક્શનમાં પ્રોબ્લેમ, આવી લગભગ અલગ અલગ પ્રકારની 1000 કરતાં પણ વધારે પ્રકારની સમસ્યાઓ બાળકોના હૃદયમાં જોવા મળતી હોય છે, જેને અમે લોકો કન્જેનાઇટલ હાર્ટ ડિઝીઝ એટલે કે જન્મજાત હૃદયની તકલીફ આવી રીતે ઓળખતા હોઈએ છીએ। જી ડૉક્ટર, તો બાળકોમાં આ પ્રકારની ખામી જોવા મળતી હોય છે, શું કામ? પ્રેગ્નન્સીમાં જો મહિલાઓને કંઈક પ્રોબ્લેમ હોય છે, એના કારણે આ ખામી સર્જાઈ શકે છે? ઓકે, એકચ્યુઅલી એના એક્ઝેક્ટ કારણો વિજ્ઞાન હજુ પણ નથી જાણી શક્યું, પણ અચ્છા યસ, જીનેટિક પરિબળો ભાગ ભજવે છે, એટલે કે રંગસૂત્રની બીમારી। ધારો કે માતા અથવા તો હાજી પિતામાં એ પ્રકારના રંગસૂત્રની એરર હોય, જેને અમે લોકો જીનેટિક એરર કહીએ, જી એ જો બાળકમાં ટ્રાન્સમિટ થાય તો હૃદયરોગની સંભાવના હોય છે। ક્યારેક જી ક્યારેક માતામાં અથવા તો પિતામાં ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, અથવા તો એમના ફેમિલીમાં હાર્ટના પેશન્ટ્સ હોય, હાજી એ પ્રકારની હિસ્ટ્રી હોય તો પણ આપણને બાળકોમાં હૃદયરોગની એક સમસ્યાની શક્યતા હોય છે। અચ્છા ડૉક્ટર, હવે જે બાળકોને હૃદયરોગની સમસ્યા હોય છે, એ લોકો માટે નિદાન કઈ રીતનું શક્ય હોય છે? કયા પ્રકારના ઓપરેશન કરી શકાય છે? ઓકે, આપના આ પ્રશ્ન પહેલા હું એક બીજી વાત કરવા માંગુ જી છું કે હૃદયરોગના લક્ષણો। તો હાજી બાળકોના હૃદયમાં તકલીફ હોય તો એના લક્ષણો મુખ્યત્વે હાંફી જવું, થાકી જવું, રમતગમત રમતા રમતા વહેલી થકાન મહેસૂસ થવી, વારે ઘડીએ શરદી ઉધરસ, હાજી ન્યુમોનિયા થઈ જવો, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડવી, પ્લસ માતાને ફીડિંગ કરતી વખતે ફીડિંગ કરવામાં તકલીફ થાય, બાળકને ખૂબ પરસેવો થાય, પૂરું ફીડિંગ લઈ ના શકે, વજન ધીમું વધે અથવા તો ન વધે, હાજી ક્યારેક ક્યારેક શરીરનો રંગ, આંગળા વગેરે ભૂરા પડી જાય, જી આ પ્રકારની હૃદયરોગના લક્ષણ હોય છે। જી ક્યારેક અમુક પેશન્ટ્સમાં જેમાં હોલ નાનો હોય અથવા તો માઇનર હાર્ટ પ્રોબ્લેમ હોય તો એમને લક્ષણો નથી હોતા, હાજી જસ્ટ ડોક્ટર જ્યારે સ્ટેથોસ્કોપથી ચેક કરે અને એમને એવો એબનોર્મલ મરમર સાઉન્ડ સંભળાય તો એના બેઝિસ ઉપર એ ચાઇલ્ડ હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે આવા બાળકો પહોંચતા હોય છે। સો મેં જેમ કહ્યું એમ કે અલગ અલગ કારણોને લીધે જી એને બાળ હૃદયરોગ છે એવું એક પ્રાઇમરી નિદાન બાળકોના ડોક્ટર દ્વારા કરવામાં આવે। બિલકુલ પછી જ્યારે પેશન્ટ અમને રિફર કરવામાં આવે, એટલે કે હાજી હું પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ છું, એટલે કે ચાઇલ્ડ હાર્ટ સ્પેશિયાલિસ્ટ,
તો અમે એને ચેકઅપ કરીએ અને ખાસ કરીને સોનોગ્રાફી હૃદયની કરીએ, જેને અમે અચ્છા. ઇકોકાર્ડિયોગ્રાફી કહીએ, હાજી. જેમાં ચેસ્ટ ઉપર જેલ લગાડી અને અમે લોકો એમનું હૃદય જોતા હોઈએ છીએ. ઇનફેક્ટ હાજી. કોઇન્સિડેન્ટલી મારા બેકગ્રાઉન્ડમાં એ જ મશીન ઇકો મશીન છે, અચ્છા. જેમાં અમને બાળકની તમામ હૃદયની રચનાઓ અને હૃદયમાં શું કઈ પ્રોબ્લેમ્સ છે એ વગેરે અમે જાણી શકતા હોઈએ છીએ. અને એના પછી અમે એવો પ્લાન બનાવીએ કે હવે પછી એને શું ટ્રીટમેન્ટની જરૂર છે. ક્યારેક માઇનર પ્રોબ્લેમ હોય, નાનો હોલ હોય, કે પછી વાલમાં સામાન્ય તકલીફ હોય, તો ઇવન સમય જતા નેચરલી પણ એ સારું થઈ જતું હોય છે. એવા કિસ્સામાં અમે કોઈ દવા કે ઓપરેશન કે કંઈ સજેસ્ટ નથી કરતા. જસ્ટ ટાઈમ ઇઝ ધી ટ્રીટમેન્ટ. જી ડૉક્ટર. જ્યારે હૃદયમાં હાજી. વધારે તકલીફ હોય, જી હા સોરી, જી જી કન્ટિન્યુ. જી. હા, જ્યારે હૃદયમાં વધારે તકલીફ હોય, જેમ કે હૃદયમાં મોટું કાણું છે, બાળક વારે ઘડીએ બીમાર પડી જાય છે, તો એવા કિસ્સાઓમાં અમે રાહ નથી જોતા અને અમે પછી એમને ઓપરેશનની સલાહ આપીએ છીએ. અચ્છા. ઓકે ડૉક્ટર, એના સિવાય જે નાના બાળકો હોય છે, નવજાત શિશુ, એ જે બોલી નથી શકતા અને રમી પણ નથી શકતા, એ લોકોમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે? હા, જે નવજાત શિશુ હોય એને ખાસ તો ઓક્સિજનનું લેવલ ઓછું થઈ જવું અને ફીડિંગ કરવામાં ખાસ તો તકલીફ થવી. ફીડિંગ કરતા કરતા બાળક હાંફી જાય, પૂરું ફીડિંગ ના લઈ શકે, હાજી. બાળકનો વિકાસ, એનું વજન જોઈએ એટલું ના વધે. જ્યારે બાળકનો જન્મ થાય તો શરૂઆતના મહિનાઓમાં પર ડે એનું વજન 15 થી 30 ગ્રામ જેટલું વધવું જોઈએ. જો આ પ્રમાણે વજન ના વધે, આ પ્રકારના લક્ષણો આપણે નવજાત શિશુમાં જોતા હોઈએ છીએ. હાજી, બિલકુલ. તો ડૉક્ટર, જે રીતે આપે કીધું કે આ રીતના ટેસ્ટ થતા હોય છે, અને ટેસ્ટ દરમિયાન જ્યારે સર્જરી કરવામાં આવતી હોય છે, એ પ્રક્રિયા જો તમે અમારા દર્શક મિત્રોને સમજાવી શકો. હા, આપને હું એ જણાવીશ કે 2 પ્રકારના ઓપરેશન્સ આવા બાળકોમાં આપણે કરી શકતા હોઈએ છીએ. મોટા ભાગના બાળકોમાં અમે લોકો દૂરબીનથી, એટલે કે પગમાં નસ જે હોય ત્યાં એક નાનકડી સોય મૂકીએ, એના દ્વારા જ આપ દર્શક મિત્રો જાણતા હશો કે એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની મદદથી આપણે મોટા વ્યક્તિમાં સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ, હૃદયના બ્લોકેજ ઓપન કરતા હોઈએ છીએ. તો એવી જ રીતે એ જ ટેકનોલોજીથી આપણે બાળકમાં કોઈ પણ જાતના ચીરા ટાંકા વગર ફક્ત એક નાનકડી સોયના માધ્યમથી જ હૃદયમાં જે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરી શકીએ. જેમ કે હૃદયમાં કાણું છે, તો અમે એક પ્રકારનું એવું ડિવાઇસ હોય છે, એ ડિવાઇસ અમે હૃદયમાં બેસાડીએ તો એ હોલ બંધ થઈ જાય. પછી વાલ્વ સાંકડો હોય તો અમે સાંકડા વાલ્વની અંદરથી બલૂન લઈ જઈએ અને બલૂન ફૂલાવીએ તો એ વાલ્વ ઓપન થઈ જતો હોય છે. ક્યારેક અમુક નસની જરૂરિયાત એ ખુલ્લી નસ રહે તો બાળકના માટે ફાયદો હોય છે, તો અમે ત્યાં સ્ટેન્ટ બેસાડીને નસને ખુલ્લી રાખતા હોઈએ છીએ. આમ ઘણા પ્રકારની પ્રોસિજર્સ અને ઓપરેશન અમે લોકો દૂરબીનથી જ કરી દેતા હોઈએ છીએ, જેને અમારી ભાષામાં કેથલેબ ઇન્ટરવેન્શન્સ ઇન ચિલ્ડ્રન એવું કહેવામાં આવે છે. અમુક બીમારીઓમાં આ દૂરબીનથી ઓપરેશન શક્ય નથી હોતું, તો એની અંદર અમે લોકો ઓપન હાર્ટ સર્જરી એડવાઇસ કરતા હોઈએ છીએ, કે જેમાં ચેસ્ટને કટ કરી અને હાર્ટને ઓપન કરી અને એમાં જે કંઈ પ્રોબ્લેમ હોય એનું રિપેરિંગ કરવામાં આવે. સાથે સાથે ક્યારેક એવું બને કે ઓપન હાર્ટ સર્જરીની કમ્પલસરી જરૂર છે, પણ એવા પણ અમુક રોગ હોય છે કે જેમાં ફૂલ લેન્થ કટ કર્યા વગર જ સર્જન એક નાનકડા કટ દ્વારા છાતીના નીચેના ભાગમાં અથવા તો અહીંયા એક્ઝિલામાં, સાઈડમાં, બગલમાં, નીચે એવી રીતે કોસ્મેટિક નાના કટમાંથી પણ ઓપરેશન કરી શકતા હોઈએ છે. તો એવા કિસ્સામાં ઓપન હાર્ટ સર્જરી થઈ જાય, પણ ઇટ ઇઝ સ્ટીલ અ કોસ્મેટિક ફ્રેન્ડલી પ્રોસિજર, કે સ્કાર બહુ ખાસ દેખાય નહીં. અને મેં આગળ વાત કરી કે જેમાં દૂરબીનથી આપણે ઓપરેશન કરીએ છીએ, તો એવા કિસ્સામાં તો બિલકુલ આખા બોડીમાં કોઈ સ્કાર જ નથી હોતો, કારણ કે નાનકડી સોયના પંક્ચર દ્વારા જ આખું ઓપરેશન કરવામાં આવે છે. તો આવા બાળકો જો યોગ્ય સમયે, યોગ્ય રીતે, યોગ્ય વ્યક્તિ દ્વારા જો એનું ઓપરેશન કરવામાં આવે તો આ બધા બાળકો આપણા બધા જેવું એકદમ નોર્મલ જીવન જીવી શકતા હોય છે. ઇવન એ લોકો સ્પોર્ટ્સમાં પણ પાર્ટિસિપેટ બહુ સારી રીતે કરી શકે. જી ડૉક્ટર,
બિલકુલ. આની સાથે ડૉક્ટર જે દરમિયાન પ્રોસેસ આખી થઈ જતી હોય છે સર્જરી, અને ત્યાં દરમિયાન બાળકો માટે ખાસ પ્રકારની સાવચેતી પેરેન્ટ્સને કઈ રીતની રાખવી જોઈએ? હા, ખાસ તો બાળકના જન્મ્યા પછીની વાત કરીએ હાજી. તો જ્યારે પણ મેં અગાઉ કહ્યું એ પ્રકારના કોઈ લક્ષણો જણાય કે બાળક વારે ઘડીએ શરદી ઉધરસ થતી હોય, બીમાર પડતું હોય, વજન જી. ના વધતું હોય, હાંફી જતું હોય, રમતા રમતા થાકી જતું હોય, ભૂરો કલર થઈ જતો હોય, આ પ્રકારના લક્ષણો હોય તો ચોક્કસ પોતાના બાળકોના જે ડોક્ટર છે, જેને અમે લોકો પીડિયાટ્રિશિયન જી જી. કહીએ અથવા તો કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, એમનો સંપર્ક કરી અને પછી ચાઇલ્ડ હાર્ટ સ્પેશિયાલિસ્ટ એટલે કે અમારા સુધી એ લોકો આવે તો હાજી. અમે લોકો એને નિદાન કરી અને ટ્રીટમેન્ટ કરી શકીએ. આ બિલકુલ. ઉપરાંત અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ હોવાને લીધે ગર્ભાવસ્થાની અંદર જ જ્યારે ગર્ભ એટલે કે બાળક જે હાજી. ગર્ભમાં છે 5 મહિનાનું થાય ત્યારે જ આપણે ગર્ભાવસ્થામાં ડિટેલમાં સોનોગ્રાફી કરી અને આપણે જાણી શકીએ અચ્છા. કે આ જે બાળક ગર્ભમાં વિકાસ થઈ રહ્યો છે તો એ બાળકનો વિકાસ કેવો છે, એ બાળકને કોઈ જન્મજાત તકલીફ છે કે નહીં, ઇન્ક્લુડિંગ એનું હૃદય કેવું બનેલું છે, હૃદયમાં કોઈ પ્રોબ્લેમ્સ છે કે નહીં, એ જી. બધું જ આપણે એડવાન્સમાં જાણી શકીએ. અને જો એડવાન્સમાં આપણને ખબર હોય તો આપણે એ પ્રમાણેની એડવાન્સમાં ટ્રીટમેન્ટ પણ પ્લાનિંગ કરી શકીએ અને ફેમિલીને પણ એ પ્રમાણે માર્ગદર્શન આપી શકીએ. હાજી. અને જો બહુ મેજર પ્રોબ્લેમ હોય કે પછી બહુ જ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ હોય કે જેમાં ઓપરેશન કરવાથી પણ સારું રિઝલ્ટ ના હોય હાજી. તો એવા કિસ્સામાં ફેમિલી સાથે ડિસ્કસ કરી અને ઇવન ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીની પણ જી વાત જી. થતી હોય છે. પણ એવા રેર સર્કમસ્ટન્સીસ કે જેમાં ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે કે જેમાં સર્જરી દ્વારા પણ જીવન સારું શક્ય નથી, અચ્છા. એવા કેસીસ ફક્ત 5% ગણવાના. 95% people live normal life and we definitely advise them to continue pregnancy. અચ્છા. અને આ પ્રમાણે ગર્ભાવસ્થામાં અને જન્મ્યા પછી અમે લોકો એની નિદાન કરી અને ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. બિલકુલ. ડૉક્ટર, જે બાળકોનું ઓપરેશન કરવામાં આવે છે, લોકોને સામાન્ય સમસ્યા હોય છે, તો શું ઓપરેશન બાદ એ બાળકો જો હોય છે સામાન્ય જીવન જીવી શકે છે અન્ય બાળકોની તુલનામાં? યસ લવલીન, આવા બાળકો ચોક્કસ આપણા બધા જ જેવું જીવન જીવી શકે. નોર્મલ સ્કૂલમાં જ એમને એડમિશન અપાવતા હોઈએ છીએ. જે બીજા બધા બાળકો સાથે જેના ક્લાસીસ ચાલે એ લોકો ઇનફેક્ટ એ લોકો લાઈક એની અધર ચાઇલ્ડ એબ્સોલ્યુટલી નોર્મલ જીવન જીવી શકે અને દરેક પ્રકારની રમતગમતમાં પણ પાર્ટિસિપેટ કરી શકે. હા, એકચ્યુઅલી આ જ ડૉક્ટર ક્વેશ્ચન છે, કારણ કે સ્પર્ધામાં એ લોકો ભાગ લઈ શકે છે, કારણ કે સ્પર્ધામાં ફિઝિકલ વર્ક વધારે હોય છે અને હાર્ટના રિલેટેડ સમસ્યા હોય તો પછી શું બાળક સ્પર્ધામાં ભાગ લઈ શકે છે? ચોક્કસ લવલીન, સ્પર્ધામાં પણ એ લોકો ભાગ લઈ શકે. ઇનફેક્ટ મારી પાસે ઘણા બધા આવા હજારો બાળકો છે કે જે લોકો હવે ધીમે ધીમે મોટા થતા જાય છે. અમુક લોકો ઓલરેડી મોટા થઈ અને કોલેજ અને એનો અભ્યાસ પૂરો કરી અને પોતપોતાના પ્રોફેશનમાં સેટ છે. એ લોકોને તમે જુઓ, એ લોકોને મળો, એ લોકો સાથે ઇન્ટરેક્ટ કરો તો તમને લાગે જ નહીં કે આને પાસ્ટમાં કોઈ હાર્ટનો પ્રોબ્લેમ હતો. દે આર એઝ ફિટ એઝ પોસિબલ. ઇનફેક્ટ એ લોકો ડોક્ટર, એન્જિનિયર કે પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, MBA અથવા તો પછી ઇવન આર્મીમાં જતા હોય છે. મારા 2 પેશન્ટ છે અત્યારે, એ લોકો દે આર એડલ્ટ્સ, દે આર ઇન આર્મી. અચ્છા. સો એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન આવા લોકોની જિંદગી હોય છે. અને ખાસ દર્શક મિત્રોને આ વાત ઉપર ફરીથી સ્ટ્રેસ કરવાનો કે આવા બાળકોની જો સમયસર યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો ચોક્કસ એ બધા લોકો બહુ સારું, નોર્મલ અને ઇનફેક્ટ કોમ્પિટિટિવ લાઈફ જીવી શકતા હોય છે વિધાઉટ એની પ્રોબ્લેમ. જી બિલકુલ. ડૉક્ટર, આની સાથે અહીંયા પ્રશ્ન પણ ઊભો થાય છે કે જે બાળકોને આવા પ્રકારની સમસ્યા હોય છે, શું આખી જિંદગી એ લોકોને દવા લેવી પડતી હોય છે કે પછી એક સમય એવો પણ આવે છે કે પછી એ લોકોને દવાની જરૂર નથી પડતી? ગુડ ક્વેશ્ચન. જ્યારે પણ અમે લોકો ઓપરેશન કરીએ ત્યારે ઓપન હાર્ટ સર્જરી જો કરવાની હોય તો 2 થી 3 અઠવાડિયા માટે અમુક મેડિસિન આપવી પડે, પછી કોઈ મેડિસિનની જરૂર નથી. જ્યારે અમે દૂરબીનથી ઓપરેશન કરીએ ત્યારે એક ગોળી 6 થી 12 મહિના માટે અમે આપતા હોઈએ છીએ. ત્યાર પછી કોઈ મેડિસિનની જરૂર નથી. ક્યારેક
કોઈક બાળકનો વાલ બદલ્યો હોય, હાર્ટમાં નવો વાલ નાખ્યો હોય અને એ જો મેટલનો વાલ હોય તો આવા બાળકોને એક લાઈફ લોંગ એક મેડિસિન આપવી પડે, અચ્છા. પણ બાળકમાં કરવું પડે, વાલ નવો નાખવો પડે. હાજી. સો મોટા ભાગના બાળકોને કોઈ પણ મેડિસિનની લાઈફ લોંગ જરૂરિયાત હોતી નથી. બિલકુલ. ડૉક્ટર, આની સાથે આવા જે બાળકો હોય છે, જે લોકોને હૃદય સમસ્યા હોય છે, એમના પેરેન્ટ્સ ખૂબ જ ટેન્શનમાં જતા હોય છે અને સાથે જ લોકોને મિથ પણ હોય છે કે આગળ જઈને કદાચ બાળકને કશુંક થઈ જાય તો આવા દર્શક મિત્રોને તમે શું કહેશો? ખાસ તો જ્યારે પેરેન્ટ્સ આવે ત્યારે ઇવન માઇનર પ્રોબ્લેમ હોય કે એને નાનકડો હોલ હોય હૃદયમાં તો પણ એ લોકો એકદમ સ્ટ્રેસમાં હોય, રડતા હોય. એને ઘણા પ્રકારની સમાજમાં ગેરમાન્યતાઓ પણ લવલીન પ્રચલિત છે. બિલકુલ. જેમ કે આવા બાળકોનું જીવન સારું ના હોય, ઓપરેશન કરીએ તો પણ સારું રિઝલ્ટ ના મળે, કે પછી એમને આગળ જતા ખૂબ બધી તકલીફોનો સામનો કરવો પડે, આપણા જેવું જીવન ના જીવી શકે, એવા બધા ઘણા બધા ગેરમાન્યતાઓને લીધે મોટા ભાગના પેરેન્ટ્સ એકદમ તમે કહ્યું એમ સ્ટ્રેસમાં અમારી પાસે આવતા હોઈએ છીએ. પણ પ્રોપર કાઉન્સેલિંગ અને આપણે જે ચર્ચા કરી કે આપણે એની યોગ્ય સમય યોગ્ય સારવાર કરીએ તો ચોક્કસ એ લોકો નોર્મલ જીવન જીવતા હોય છે. ઇનફેક્ટ હું એમને લાઇટર નોટમાં એમ પણ કહેતો હોઉં છું કે જ્યારે તમારું બાળક મોટું થશે ત્યારે એના મેરેજ ફંક્શનમાં હું આવીશ, તમે મને બોલાવજો. તો આ પ્રકારના સોશિયલ કાઉન્સેલિંગથી એમને ઘણો બધો ફાયદો થતો હોય છે અને ધેન ગ્રેજ્યુઅલી દે આર સ્ટ્રેસ ફ્રી. જી બિલકુલ. ડૉક્ટર, આની સાથે જનરલ નોલેજ કો ક્વેશ્ચન પણ એ છે કે કેટલા કિસ્સાઓ આવા આવતા હોય છે જે લોકોને બાળકોમાં ખાસ કરે કે આ હાર્ટના રિલેટેડ સમસ્યા હોય છે, આવા કેટલા કિસ્સાઓ આવે છે? દર 1000 બાળકોનો જન્મ થાય સમાજમાં જી. તો 8 થી 10 બાળકોને હૃદયમાં પ્રોબ્લેમ હોય છે. ઘણીવાર યોગ્ય તપાસ કરવામાં આવે તો સમયસર પણ નિદાન થઈ જતું હોય છે. હાજી. પણ ઘણીવાર ગામડામાં હેલ્થકેરની સુવિધાના અભાવને લીધે ઘણીવાર નિદાન નથી થતું હોતું અને ખૂબ મોડું થઈ જાય છે. ઇનફેક્ટ આ બાબતે એક હું પોઈન્ટ એ શેર કરીશ બિલકુલ. કે જો અમુક વાર યોગ્ય સમય નિદાન પણ થાય, અમે એમને ગાઈડ પણ કરીએ કે તમે ઓપરેશન કરાવી લો, એને સારું થઈ જશે, પણ સ્ટીલ પેરેન્ટ્સના પોતાની માનસિકતા, સમાજની માનસિકતાને લઈને અમુક લોકો ઓપરેશન નથી કરાવતા. જી. તો એવા કિસ્સામાં આગળ જતા 8-10 વર્ષનું બાળક થાય પછી એમને ખૂબ તકલીફોનો સામનો કરવો પડે અને આવા બાળકો નોર્મલ જીવન નથી જીવી શકતા હોતા. એટલે જ ટાઈમલી કેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બીજો એક અગત્યનો મુદ્દો જે ખાસ જરૂરી છે કે સમાજમાં એવું માનવામાં આવે છે કે બાળક 8-10 કિલોનું થાય, જે બાળક 4-5 વર્ષનું થાય પછી જ એના હૃદયનું ઓપરેશન થઈ શકે, પેલા બાળકનું ઓપરેશન થઈ ના શકે. એવું બિલકુલ નથી. બાળકનું વજન કોઈ પણ ઉંમરે અને કોઈ પણ વજનના બાળકનું ઓપરેશન ચોક્કસ થઈ શકે જો એને એની જરૂરિયાત હોય તો. બિલકુલ. ઇનફેક્ટ નાનામાં નાના 900 ગ્રામના બાળકનું પણ મેં હૃદયનું ઓપરેશન કરેલું છે. પણ યસ, જો બાળકને કોઈ તકલીફ નથી, બાળક સ્ટેબલ છે, હાર્ટમાં કોઈ મેજર ઇસ્યુ નથી, વેઇટ એન્ડ વોચ કરી શકાય એવું હોય છે તો વી ડેફિનેટલી વેઇટ એન્ડ વોચ. પણ બાળક જો હેરાન થતું હોય તો કોઈ પણ ઉંમર અને વજનના બાળકનું ઇન્ક્લુડિંગ 1 દિવસના બાળકનું પણ હૃદયનું ઓપરેશન થઈ શકે. જી બિલકુલ ડૉક્ટર. આની સાથે આપણે એક વસ્તુ એ પણ કરી છે કે લોકો અવોઇડ કરતા હોય છે સ્ટાર્ટિંગમાં કે હાર્ટ સર્જરી નથી કરવી, પણ જ્યારે આ વસ્તુ અવોઇડ કરવામાં આવે છે તો લાંબા ગાળે કયા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે, ખાસ કરીને બાળકોમાં? તો જનરલી ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો એમનું જો સમયસર ઓપરેશન ના કરવામાં આવે તો એની લાઈફ બહુ ટૂંકી હોય છે. ઇનફેક્ટ જો હાર્ટમાં મેજર પ્રોબ્લેમ હોય અને એના પહેલા 2-3 મહિનામાં જ ઓપરેશન કરવું પડે એવી બીમારીવાળા બાળકો તો ઓપરેશન વગર જાજુ જીવી નથી શકતા હોતા. ઇનફેક્ટ 1 વર્ષનું બાળક થાય એ પહેલા જ મોટાભાગના બાળકો નું મૃત્યુ થઈ શકતું હોય છે. અમુક પ્રોબ્લેમ એવા હોય કે 5-10 વર્ષ સુધી બાળક ઓકે રહે, પછી એને પ્રોબ્લેમ થાય, જેમાં બાળકને ખેંચ આવવી, બાળકને મગજમાં પરું થઈ જવું, બાળકને
હાથનો લકવો એટલે કે પેરાલિસિસ થઈ જવું, કિડનીના કોમ્પ્લિકેશન, એટલે કે હાર્ટને લીધે શરીરના બીજા બધા અંગોમાં ધીમે ધીમે કોમ્પ્લિકેશન થવાની શરૂઆત થઈ જાય જો સારવાર ન કરવામાં આવે તો. અચ્છા. એટલે આ પ્રકારની અનેક સમસ્યાઓ, ઇનફેક્ટ આંખની તકલીફ, દાંતની તકલીફ, હાજી. જોઈન્ટ્સની તકલીફ, બોનની તકલીફ, ફેફસાની તકલીફ, એમ શરીરના ઘણા બધા મેજર અવયવોને ખૂબ નુકસાન પહોંચવા માંડે અને અલ્ટિમેટલી એ લોકો બેડ રિડન થઈ જાય. ઘણીવાર એ લોકો 20 વર્ષના પણ થઈ ગયા હોય પણ એ લોકો ને પછી પથારીમાં જ રહેવું પડે, સતત ઓક્સિજન આપવો પડે અને વન ફાઇન ડે દે લીવ ધીસ વર્લ્ડ. ઓકે. હા ડૉક્ટર, આની સાથે એક પ્રશ્ન એ પણ હતો કે જે નાના બાળકોને હાર્ટને રિલેટેડ જ્યારે સમસ્યા હોય તો એમની સર્જરી, જે રીતે આપણે બતાવ્યું છે કે ઓપન હાર્ટ સર્જરી પણ કરવામાં આવે છે, તો કેટલા ટકા સુધી સક્સેસફુલી સર્જરી થાય છે? મોટાભાગના ઓપરેશનમાં ઓપન હાર્ટ સર્જરીમાં રિસ્ક 1 to 2% હોય છે, નોટ મોર ધેન ધેટ. ભાગ્યે જ કોઈ બહુ મોટા મેજર કોમ્પ્લેક્સ હાર્ટ સર્જરી હોય તો એમાં રિસ્ક 10% સુધી જતું હોય છે. અધરવાઇઝ મેજોરિટી ઓફ ધ સર્જરીઝ હેવ વેરી લો રિસ્ક. અને દૂરબીનથી અમે ઓપરેશનની વાત કરીએ તો એમાં મોટા ભાગના કિસ્સામાં રિસ્ક ઇઝ 0.1% or even less. So practically it is a theoretical risk. It is just a theoretical risk. Practically there is no any risk. અચ્છા, ઓકે. હા ડૉક્ટર, આની સાથે એક પ્રશ્ન એ પણ છે કે હવે બાળકોની સાથે સાથે આપણે એ પણ જોઈએ, બાળકોમાં તો સામાન્ય સમસ્યા જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે જે મુદ્દો ખૂબ જ ચર્ચાઈ રહ્યો હોય એ છે કે યુવાનોમાં હાર્ટ એટેક આવી રહ્યું છે અને આ કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. રમતા હોય કે પછી કશું કામ કરતા હોય કે મોપેડ પર બેઠા હોય, લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. શું કારણ છે આના પાછળનું? બે મુખ્ય કારણો છે. એક તો નાની ઉંમરે જ બ્લડ પ્રેશર, ડાયાબિટીસની બીમારી હોય પણ એની જાણ વ્યક્તિને નથી હોતી, આ એક કારણ છે. અને બીજું કારણ એ છે કે જીનેટિક ફેક્ટર્સને લીધે એમને શરીરમાં કોઈ પણ રોગ ન હોય છતાં પણ હૃદયની નળીમાં બ્લોક બને. તો એ જે હૃદયની અંદર ને બ્લડ સપ્લાય કરતી નળી છે, કોરોનરી આર્ટરી, એની અંદર બ્લોકેજ થવાથી વ્યક્તિને, અને એ બ્લોકેજ ધીમે ધીમે વધે, પહેલા 10% હોય પછી 20%, ધીમે ધીમે વધે. જ્યારે 90%થી પણ વધારે નળી સાંકડી થાય ત્યારે એમને વન ફાઇન ડે અટેક આવતો હોય છે. ઇનફેક્ટ આપ દર્શક મિત્રો અને આપ પણ જાણતા જ હશો કે સેલિબ્રિટીઝ, ઇવન સ્પોર્ટ્સ પર્સન કે જે લોકો એકદમ ફિઝિકલી ફિટ જીવન જીવે છે, જે લોકો રેગ્યુલર જીમ જાય છે, જે લોકોનો ખોરાક પરફેક્ટ છે, લાઈફસ્ટાઈલ પરફેક્ટ છે, એવા લોકોને પણ હાર્ટમાં અટેક આવી અને એ લોકોને ખૂબ જ પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે. તો એનું શું કારણ છે? તો જીનેટિક ફેક્ટર, એ વિચ ઇઝ બિયોન્ડ કંટ્રોલ ઓફ એનીબડી. પણ આપણા હાથમાં શું છે? આપણા હૃદયની તપાસ અને હૃદયની સમયાંતરે રેગ્યુલર તપાસ, કે જેથી કરીને જો હૃદયની નળીઓમાં બ્લોકેજ થતો હોય, શરૂઆતમાં જ આપણને ખબર પડી જાય હાર્ટ હેલ્થ ચેકઅપ દ્વારા, તો આપણે એને સમયસર સારવાર કરી શકીએ અને કોઈ પણ પ્રકારના મેજર કોમ્પ્લિકેશનને અવોઇડ કરી શકીએ. અને ડેફિનેટલી જે સડન કાર્ડિયાક ડેથ થઈ જાય છે, વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે, એ તો ચોક્કસ આપણે અવોઇડ કરી શકીએ. તો લવલીન, કયા કયા ટેસ્ટ એના માટે કરવા એ ખાસ દર્શક મિત્રો નોંધી લે. હોલ બોડી ચેકઅપના ભાગરૂપે ખાસ તો લિપિડ પ્રોફાઇલ, લીવર ફંક્શન, કિડની ફંક્શન, આ ઉપરાંત હૃદયની તપાસ માટે ECG, એક્સરે ચેસ્ટ, ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની સોનોગ્રાફી, અને TMT. આપ સૌ જાણતા હશો કે એક રનિંગ બેલ્ટ હોય છે, એના ઉપર આપણે દોડવાનું, ધીમે ધીમે બેલ્ટની સ્પીડ અને બેલ્ટનો સ્લોપ ચેન્જ થતો જાય, વધારે શ્રમ પડે, હાર્ટબીટ ફાસ્ટ થાય અને સ્ટ્રેસ દરમિયાન જોવામાં આવે કે હાર્ટના ECGમાં શું ફરક પડે છે, આ TMT. અને આનાથી પણ આગળ જે મોટા ભાગના લોકોને ખબર નથી હોતી અને એ છે કે CT કોરોનરી એન્જિયોગ્રામ. એટલે કે જેમ મેં પગમાં સોય મૂકી
અને એન્જિયોગ્રાફી કરવાની વાત કરી, જી જી ડૉક્ટર. આવી જ રીતે ફક્ત હાથની નસમાં એક સીટી સ્કેન કરતી વખતે એક નાનકડું ઇન્જેક્શન આપવામાં આવે, જેને અમે લોકો સીટી કોરોનરી એન્જિયોગ્રાફી કહીએ. જી. બહુ સાદી ભાષામાં કેવું હોય તો હૃદયની નળીઓનો સીટી સ્કેન. અચ્છા જી ડૉક્ટર. ઇનફેક્ટ કોરોનામાં તો બધા દર્શક મિત્રો જાણતા થઈ ગયા હશે કે સીટી સ્કેન શું વસ્તુ છે. એક પ્રકારનો ફોટોગ્રાફ જ છે. હાજી. તો એની અંદર આપણને હૃદયની નળીઓમાં કોઈ બ્લોક હોય તો સમયાંતરે આપણને જી જી. ખબર પડી જાય. બિલકુલ ડૉક્ટર સમયાંતરે વિશાલ. દર 5 વર્ષે એટલીસ્ટ 10 વર્ષે એકવાર હાજી. 20 વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિએ હૃદયનો સીટી સ્કેન કરવો કરાવવું જરૂરી છે. જોઈએ કે બિલકુલ. જેથી કરીને સમયસર જ આપણને જો હૃદયની નળીઓમાં કોઈ બ્લોક હોય હાજી. તો ખબર પડી જાય. જી જી બિલકુલ ડૉક્ટર વિશાલ, આપણી પાસે સમયનો અભાવ છે એટલે અત્યારે આપણે અહીંયા પૂરું કરવું પડશે, પણ ડૉક્ટર આપે ખૂબ સરસ રીતે આ વસ્તુઓ સમજાવી છે, કારણ કે બાળકોમાં પણ આવા પ્રકારની સમસ્યા હોય છે અને આજે જે આપણે પ્રોગ્રામ કર્યો છે કદાચ લોકોને વધુ માહિતી મળી છે આપણા પ્રોગ્રામથી. ડૉક્ટર વિશાલ ચાંગેલા, આપનો ખૂબ ખૂબ આભાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા બદલ. તો તમે પણ દર્શક મિત્રો, હું રોજ એક નવા ડૉક્ટરને આપની સમક્ષ લાવું છું, કારણ કે જે પણ આપને સમસ્યા હોય કદાચ કેટીવી ન્યૂઝ ગુજરાતી આપની મદદ કરી શકે. મેડિકલ પ્લસમાં બસ હાલ આટલું જ. ફરી મળીશું એક